हेलो नमस्कार 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 विद्यार्थी मित्रों हेलो हाय हाउ आर यू केम छो मजामा छो ने विद्यार्थी मित्रों फटाफट जोड़ाई जाओ जेथी करीने આપણે આપણું રિવિઝન ચેપ્ટર નંબર 6 નું સહકારી મંડળી અને જોઈન્ટ સ્ટોક કંપનીનું સરસ મજાની માહિતીનું માળખું શરૂ કરી શકીએ. ઓકે તો વિદ્યાર્થી મિત્રો જણાવો તમને મારો વોઇસ ક્લિયર કટ કમ્પ્લીટ આવી રહ્યો છે? હા યસ ઓકે ચોટીને આવતું નથી ને તમારી જે ફરિયાદ છે આપણે હા વિદ્યાર્થી મિત્રો એવું લાગે તો મને જણાવજો બાકી આપણે બોલો લેક્ચર કન્ટિન્યુ કરવા જઈ રહ્યા છીએ. આઈ હોપ કે મોસ્ટ ઓફ વિદ્યાર્થી મિત્રો જોડાઈ ગયા છે. યસ 1 2 3 કેટલા? ઓકે નંબર ઓફ સ્ટુડન્ટ્સ 128 ઓકે ડન. તો વિદ્યાર્થી મિત્રો લેક્ચર શરૂ કરીએ ત્યાં સ્ટુડન્ટ વધી જશે કારણ કે રિવિઝન કરવાનું છે. રિવિઝન રી એટલે ફરીથી વિઝન એટલે જોવું. હા તો ફરીથી માઇન્ડને ઘુમરી ચડાવવાનું છે અને વિચારવાનું છે કે હા ઘણા એમ થાય હા આવું કંઈક હતું હો. હા ઓકે તો વિદ્યાર્થી મિત્રો વાત કરવાની છે. સૌથી પહેલા વાત કરવી છે સહકારી મંડળી કોઓપરેટિવ સોસાયટી. પહેલા તમને સિમ્પલ એની વસ્તુ વિશે કહી દઉં કે સહકારી જે મંડળી છે ને બાળકો એમનો મુખ્ય હેતુ નફાનો નહીં પરંતુ સેવાનો. સાથે સાથે સહકારી મંડળી પોતાના સભ્યોના ઉત્કર્ષ અને વિકાસ માટે કાર્યો કરતી હોય છે. સહકારી મંડળી પોતાના સભ્યોના ઉત્કર્ષ અને વિકાસ માટે કાર્ય કરતી હોય છે. બાળકો વૈયક્તિક માલિકી ભાગીદારી અને કંપની ત્રણેય વ્યવસ્થા સ્વરૂપો હોવા છતાં તેમનો પ્રાથમિક હેતુ નફાનો છે. પ્રાથમિક હેતુ વાત એનો તો સહકારી મંડળી નફો ન કમાય પણ એનો મુખ્ય હેતુ નફાનો હોતો નથી. બાકી જો અહીંયા તમને વાત કરું વૈયક્તિક માલિકી હોય એટલે કે એકાકી પેઢી ભાગીદારી અને કંપની ત્રણેય ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો હોવા છતાં તેનો મુખ્ય પ્રાથમિક હેતુ પ્રાઇમરી જે ગોલ છે ને બાળકો તે નફાનો હોય છે. મુખ્ય પ્રાથમિક હેતુ નફાનો હોય છે. નફો મેળવવા માટે આ ત્રણેય સ્વરૂપો ગ્રાહકોને અનેક રીતે શોષણ કરી શકે છે. સિમ્પલ વસ્તુ છે વધુમાં વધુ નફો કમાવા માટે આ ત્રણેય સ્વરૂપો ગ્રાહકોનું શોષણ કરી શકે છે. જેમ કે વધુ નફો કમાવા માટે હલકી ગુણવત્તા વાળી વસ્તુ આપે ક્વોલિટી ઘટાડી નાખે. ઓકે ગુણવત્તા ઘટાડી નાખે જે પ્યોર ગુણવત્તા હોવી જોઈએ. જેમ કે હું તમને સિમ્પલ વાત કરું કે કેટરિંગ તમારા ઘરે કોઈ લગ્ન પ્રસંગ હોય ને તમે કેટરિંગ માટે જાઓ તો એ તમને અલગ અલગ ડીશના ભાવ આપશે. તો છે તો ખાવાની જ ડીશ છે તો જમવાની જ ડીશ પણ કોઈ એક ડીશનો ભાવ 400 રૂપિયા છે તો કોઈ એક ડીશનો ભાવ 150 રૂપિયા છે. એનો મતલબ 150 રૂપિયામાં જે વસ્તુ એ યુઝ કરશે એની ક્વોલિટીની કોઈ ગેરંટી હોતી નથી, એની ગુણવત્તાની કોઈ ગેરંટી હોતી નથી. એમાં જે તેલ યુઝ થાય છે કયા પ્રકારનું ડાલ્ડા કે કહેવાય ને પામોલિન તેલ યુઝ કરે છે એની કોઈ ગેરંટી હોતી નથી. હું શું કહું છું સમજ પડે છે? તો હલકી ગુણવત્તા વાળી વસ્તુ શું કામ આપે કે વધુ નફો કમાઈ શકે. ઓકે ત્યારબાદ કિંમત વધારે વસૂલ કરે કે હવે પ્રાઇવેટ જે અમુક આ જે ધંધાકીય એકમ છે જેનો હેતુ નફાનો છે તો નફો તો ત્યારે કમાઈ શકે જ્યારે વસ્તુની કિંમત વધુ હોય. વસ્તુના કાળા બજાર કરે. કાળા બજાર એટલે જે સમયે વસ્તુને માર્કેટમાં મૂકવાની જરૂરિયાત હોય ને એ જ સમયે વસ્તુને સ્ટોર કરે. એ જ સમયે વસ્તુને ત્યાં વિદ્યાર્થી મિત્રો પોતે સંગ્રહી રાખે. ઓકે અને માર્કેટમાં ખોટી માંગ ઊભી કરે. હવે ખોટી માંગને કારણે વસ્તુની કિંમતમાં વધારો થાય અને ધીમે ધીમે વસ્તુ માર્કેટમાં મૂકે. આવું કાળા બજાર કરીને પણ વધુ ભાવ મેળવે છે. હું વાત કરું છું વૈયક્તિક માલિકી ભાગીદારી પેઢી અને કંપની આવું કરી શકે. પરંતુ સહકારી મંડળી ધંધાકીય વ્યવસ્થાનું સ્વરૂપ છે એનો હેતુ પણ નફાનો છે પણ મુખ્ય હેતુ નફાનો નહીં. વિશિષ્ટ લક્ષણોને કારણે અન્ય ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો કરતા જુદી પડે છે. બાળકો સહકારી મંડળી વિના સહકાર નહીં ઉદ્ધારના સૂત્રને અમલમાં મૂકે છે. અને સહકાર કોનો હોય? પોતાના સભ્યોનો. વિના સહકાર નહીં ઉદ્ધાર. પ્રત્યેક સર્વને માટે અને સર્વ પ્રત્યેકને માટેના હેતુથી અસ્તિત્વમાં આવે છે. યાદ રાખજો આ બે સ્લોગન લખવાના. વિના સહકાર નથી નહીં ઉદ્ધાર અથવા આપણે આમ લખીએ વિના સાથ નહીં ઉદ્ધાર. પ્રત્યેક સર્વને માટે અને સર્વ પ્રત્યેકને માટે. each for all and all for each.
ઓકે, પ્રત્યેક સર્વને માટે એટલે દરેક લોકો બધા માટે અને દરેક પ્રત્યેકને માટે. ઓકે, ચાલો હવે એનો અર્થ આપણે જોઈએ. ઓકે, ઇટ્સ એન રિવિઝન. એવરીબડી બધા એક્ટિવ છો ને, જાગો છો ને? હાલો. ઓકે, હા, ડન, વેરી ગુડ. સહકારી મંડળી એ સ્વૈચ્છિક ધંધાકીય વ્યવસ્થાનું સ્વરૂપ છે જેમાં પરસ્પર સમાન હિત ધરાવતી વ્યક્તિઓ સ્વેચ્છાએ જોડાય છે. પરસ્પર સમાન હિત એટલે કે હું કોઈ સહકારી મંડળી સાથે જોડાઉં છું, જેમ કે અમૂલ દૂધ પીતા હે ઇન્ડિયા. ઓકે, તો હું વાત કરું છું કે ભાઈ આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ અમૂલ, તો એમાં ઘણા બધા દૂધ ઉત્પાદકો જે છે એ જોડાયેલા છે. ઓકે, તો એ કહેવાય એના સભ્યો. હવે સ્વૈચ્છિક રીતે જોડાયેલા છે ને પરસ્પર સમાન હિત. પરસ્પર એટલે આજે દૂધ વેચનાર કોઈ વ્યક્તિ છે, બરોબર છે, તો દૂધ વેચનાર જે વ્યક્તિ છે એ અમૂલ જે મંડળી છે એને દૂધ આપે છે, એમાં પરસ્પર બંનેનો ફાયદો છે કે અમૂલ જે છે એને દૂધ મળી રહે છે અને જે દૂધ ઉત્પાદક છે, દૂધ વેચનાર વ્યક્તિ છે, તેને પોતાનું જે મિલ્ક છે હેને વેચે છે તેના બદલામાં પૂર્ણ ભાવ મળી રહે છે. એટલે પરસ્પર બંનેનું હિત જળવાઈ રહે છે. વ્યક્તિઓ પોતાનો નિશ્ચિત હેતુ પાર પાડવા માટે સહકારી મંડળીની રચના કરે છે. સહકારી મંડળીનો ઉદ્દેશ સભ્યો વચ્ચે પરસ્પર સહકાર સાધીને સભ્યોના આર્થિક હિતનું સંવર્ધન સાધવાનો છે. યાદ રાખજો, સહકારી મંડળીનો ઉદ્દેશ સભ્યો વચ્ચે પરસ્પર સહકાર સાધીને સભ્યોના આર્થિક હિતનું સંવર્ધન સાધવાનો છે. સહકારી મંડળીની સરળ શબ્દોમાં વ્યાખ્યા નીચે પ્રમાણે આપી શકાય. તો વ્યાખ્યા જોઈ લઈએ ફટાફટ બાળકો. સહકારી મંડળી એવી ધંધાકીય વ્યવસ્થાનું સ્વરૂપ છે જેમાં વ્યક્તિઓ પોતાના આર્થિક હિતના સંવર્ધન માટે સમાનતાના ધોરણે સ્વૈચ્છિક રીતે જોડાય છે. આર્થિક હિતના સંવર્ધન માટે એટલે પૈસા તો અહીંયા કમાવાના છે, પણ સમાનતાના ધોરણે એટલે કે અમૂલ યુનિયન મિલ્ક લિમિટેડ છે, અમૂલ મિલ્ક યુનિયન લિમિટેડ, એમાં જેટલા સભ્યો જોડાયેલા એ બધાનો સમાન ધોરણે વિકાસ થવો જોઈએ ને. કોઈ એક વ્યક્તિને લીટર દૂધનો ભાવ મંડળી 60 રૂપિયા ચૂકવતી હોય, કોઈ એકને 80 ચૂકવતી હોય, એમ નહીં. એક લિમિટ એ લોકોએ સેટ કર્યું કે ફેટ પ્રમાણે ભાવ હોય હે ને. દૂધના ફેટ માપે એ લોકો પાસે, ફેટ માપ જે દૂધની અંદર ચરબીનું પ્રમાણ હોય એના પરથી દૂધનો ભાવ નક્કી થાય. એ સારું ક્વોલિટી બેઝ દૂધ કહેવાય. આમાં કેવું હોય, દૂધાળુ જે પ્રાણી છે, ગાય ભેંસ જે છે, બરોબર છે, એ લોકોને એને વિદ્યાર્થીઓ ઘણા ખોળ ખવડાવતા હોય, ઘણા સારું સારું લીલો ચારો ખવડાવતા હોય હે ને, લીલી મકાઈ ખવડાવતા હોય, લીલી જાર ખવડાવતા હોય. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? લીલી મકાઈ ખવડાવતા હોય, ખોળ ખવડાવતા હોય, લીલી જાર ખવડાવતા હોય, કપાસિયાના બીજ ખવડાવતા હોય, જે હેલ્ધી ખોરાક કહેવાય દૂધાળુ પ્રાણી માટે, જે બેસ્ટ મિલ્ક આપી શકે, બેસ્ટ ફેટ વાળો. તો હવે બધા પોતપોતાની કેપેસિટી પ્રમાણે પશુપાલન કરતા હોય છે. કોઈની કેપેસિટી સારી હોય તો પોતાના, અને ખેતરવાડી પ્રમાણે સારું હોય તો પોતાના ખેતરમાં પશુઓ માટે અલગ જગ્યા ફાળવીને ઉત્પાદન કરતા હોય છે હે ને. ગદબ ના તેન પશુઓ માટે જે સારો બેસ્ટ ઘાસચારો હોય તે ઉગાડતા હોય છે. સમજાય છે હે? અને ઘણા એવા લોકો પણ છે પશુપાલન કરે છે પણ એટલી બધી એની પાસે જમીન પોતાની નથી હોતી, તો ચારો ને બધું વેચાતું લેવું પડે. ખોળ ને એવું ન પણ ખવડાવી શકે, ખવડાવે તો ઓછી માત્રા, તો દૂધની ક્વોલિટીમાં ચેન્જીસ આવે. એટલે મિલ્ક યુનિયન શું કરે? ફેટ માપે, જેના ફેટ પ્રમાણે ભાવ હોય. ફોર એક્ઝામ્પલ 10 ફેટના 100 રૂપિયા કે 10 ફેટ વાળું દૂધ હોય એટલે લીટરના 100 રૂપિયા આપવાના. આ મેં ખાલી ઉદાહરણ આપ્યું, આવું લગભગ હોય ન હોય નથી ખબર, પણ ઉદાહરણ આપ્યું. તો જેનું મિલ્ક 10 કરતા ઓછું હોય તો એ પ્રમાણે ભાવ નક્કી કર્યા હોય હે ને. તો બધા કોઈનું પણ હિત ન જોખમાય એ રીતે સહકારી મંડળી કામ કરે છે. ઓકે બાળકો, હવે એની લાક્ષણિકતાના મુદ્દા જોઈ લે. સરસ અશ્વલોક સેવા નફા અનિયંત્રિત રાજ સભ્યો શેરના. આમ યાદ રાખવાનું. સરસ અશ્વ એટલે ઘોડો, સરસ એટલે સારો, લોક સેવા, જો આ વસ્તુ કેવી સરસ મજાની આવી ગઈ. સહકારી મંડળી એમ જુઓ તો લોક સેવા છે, પોતાના સભ્યોનો ઉત્કર્ષ થાય. નફા અનિયંત્રિત, બોલો આ લોકોનો નફા અનિયંત્રિત હોય છે, એનો મુખ્ય હેતુ નફાનો નથી હોતો. ઓકે, રાજસભ્યો શેરના. તો પેલું લાક્ષણિકતા છે સરળ સ્થાપના વિધિ. હાલો કહી દઉં ફટાફટ, કહેતો જાઉં છું. ઓકે ડન, વેરી ગુડ.
હે ને? હાલો વિદ્યાર્થી મિત્રો, જાગો છો ને? ઓકે. સરળ સ્થાપના વિધિ. પરીક્ષા નજીક આવે એમ ટેન્શન વધતું નથી જતું ને? હે ને? 11મા ધોરણના વિદ્યાર્થીઓ મારે 12મા ધોરણની જેમ હજી આ વર્ષે 12મા ધોરણના વિદ્યાર્થી જે લડત આપી રહ્યા છે એનાથી 3 ગણી લડત આપણે આપવાની છે, એટલે હા, જુસ્સો તો હોવો જોઈએ. હે ને? સરળ સ્થાપના વિધિ. સહકારી મંડળીની સ્થાપના વિધિ વિદ્યાર્થી મિત્રો ખૂબ જ સરળ છે. હે ને? ઓછામાં ઓછી 10 વ્યક્તિઓ, યાદ રાખજો, ઓછામાં ઓછી 10 વ્યક્તિઓ સંગઠિત થાય એટલે કે ભેગી થાય. અને સહકારી મંડળીના કાયદા અન્વયે સહકારી મંડળીના રજિસ્ટ્રાર સમક્ષ મંડળીની નોંધણી કરાવે. જેમ જો ભાગીદારી પેઢીની નોંધણી કરાવી હોય તો ભાગીદારી રજિસ્ટ્રાર હોય, કંપનીની નોંધણી કરાવી હોય તો કંપની રજિસ્ટ્રાર હોય. હે ને? ઓકે. વાર્ષિક પરીક્ષા માટે કયા ચેપ્ટર આઈએમપી છે તો બારોટ સાહેબ સાંભળી લ્યો. વાર્ષિક પરીક્ષા માટેનું તમામ આયોજન થઈ ચૂક્યું છે. યુટ્યુબ પર ટૂંક સમયમાં લોન્ચ થવાનું છે. વિદ્યાકુલ ગુજરાતી ચેનલમાં જોડાયેલા રહેવાનું છે અને જ્યાં શક્ય બને ત્યાં શેર કરતું રહેવાનું છે. તમને સરસ મજાના આઈએમપી પ્રશ્નો સાથે આગળ લઈ જવાના છે. જ્યાં તમને જેમ 12મા ધોરણના વિદ્યાર્થીઓને અત્યારે તકલીફ નથી પડી રહી, બહુ એન્જોય કરી રહ્યા છે ચેનલને, એવી રીતે તમે પણ ખૂબ સરસ એન્જોય કરવાના છો, એટલે હું તમને અત્યારે જણાવવાનો નથી. ઓકે. તો ઓછામાં ઓછી 10 વ્યક્તિઓ સંગઠિત થઈ સહકારી મંડળીના કાયદા અન્વયે સહકારી મંડળીના રજિસ્ટ્રાર સમક્ષ મંડળીની નોંધણી કરાવી શકે છે. નોંધણી થતા જ મંડળીને કાયદેસરનું અલગ વ્યક્તિત્વ પ્રાપ્ત થાય છે. જેમ કંપનીને એક અલગ વ્યક્તિત્વ પ્રાપ્ત થાય છે, મંડળીને પણ અલગ વ્યક્તિત્વ પ્રાપ્ત થાય. સભ્યોની સમાનતા. સહકારી મંડળીના દરેક સભ્યોનો હક સમાન હોય છે અને સમાન ધોરણે લોકોને હક આપવામાં આવીએ છે. ઓકે. અલગ વ્યક્તિત્વ. સહકારી મંડળીની એક વખત સ્થાપના થાય એટલે કંપનીની જેમ મંડળીને પણ કાયદેસરનું વ્યક્તિત્વનું સ્વરૂપ મળી જાય છે. હે ને? જેમ હું એક વ્યક્તિ છું, ચાલો મંડળી કોઈ ખરાબ ખોટું કામ કરે તો મંડળીના જે સભ્યો છે એના ઉપર કઈ નહીં, મંડળી ઉપર કેસ થાય. એમ ભલે એનો પ્રત્યુત્તર આપનાર એના સભ્યો જ હોય. ઓકે. સ્વૈચ્છિક મંડળ. સ્વૈચ્છિક રીતે જોડાયેલી વ્યક્તિઓનું મંડળ છે. વ્યક્તિઓ સમાનતાના ધોરણે મંડળીમાં જોડાય છે. લોકશાહી વહીવટ. બાળકો, મંડળીમાં જે સભ્યો હોય ને એની ચૂંટણી થાય. હા, અને સભ્યનું જે મંડળ બને, સમજો ઓછામાં ઓછા 10 સભ્યો છે, તો 10 સભ્યોનું મંડળ બનાવવા માટે સભ્યોમાંથી જ કોઈ સભ્ય પોતે દાવેદારી નોંધાવે કે ભાઈ મારે સભ્યનું સંચાલક મંડળમાં નામ લખાવવું છે. ઓકે, ક્લિયર થાય છે? તો મારે સંચાલક મંડળમાં નામ, હા, મારા હાથે જરાક, હા, એમાં એવું છે કે કામ સારું કે અમે ક્રિકેટ રમવા ગયા હતા, એમાં પડાઈ ગયું, એમાં જરાક વાગી ગયું, કઈ બહુ ટેન્શન જેવું છે નહીં. ઓકે, ડન. ચાલો, તો વિદ્યાર્થી મિત્રો, જે પ્રતિનિધિઓ છે, મેમ્બર એટલે જે સભ્યો છે ને, એ સભ્યોમાંથી કોઈ દાવેદારી નોંધાવે, ભાઈ મારે પ્રતિનિધિ મંડળ સંચાલક મંડળમાં દાવેદારી નોંધાવી છે. હવે એ લોકોની ચૂંટણી થાય. ચૂંટણીમાં વોટ આપનાર પણ કોણ હોય? સભ્યો. અને સહકારી મંડળીમાં બાળકો શેર દીઠ મતાધિકાર હોય કે સભ્ય દીઠ મતાધિકાર હોય? બોલો. સહકારી મંડળીમાં મતાધિકાર હોય છે બાળકો સભ્ય દીઠ. એક સભ્ય એક મત આપી શકે. આવી રીતે એક આખું પોલ થાય, એક આખી ચૂંટણી થાય. ડન. અને મંડળની રચના થાય. ઓકે. લોકશાહી વહીવટ છે. આપણે કેમ ભારત લોકશાહી દેશ છે, એમ મંડળીના જે સભ્યો હોય ને એના દ્વારા કામ થતું હોય છે. સેવાનો મુખ્ય હેતુ. સહકારી મંડળીનો મુખ્ય હેતુ સેવાનો છે. નફો તો કરે જ છે, પણ પ્રાઇમરી પ્રાથમિક મુખ્ય હેતુ સેવાનો છે. સહકારી મંડળીનો મુખ્ય હેતુ સભ્યોની સેવાનો છે. નફાનો હેતુ તો ગૌણ છે. સેવાના હેતુ દ્વારા સભ્યોનો આર્થિક ઉત્કર્ષ થાય, પોતાના સભ્યોનું જીવન ધોરણ ઊંચું આવે, પોતાના સભ્યો સ્વાવલંબી બને, ક્યાંય લાંબો હાથ કરીને પૈસા કોઈ પાસે માંગવા ન પડે, એ સહકારી મંડળીનો ઉદ્દેશ છે. ઓકે. ત્યારબાદ પોતાના સભ્યોને વાજબી કિંમતે વસ્તુ આપી. જેમ કે અમારા સુરતમાં કામરેજ સહકારી મંડળી છે, એના જે સભ્યો છે એ સભ્યોને વાજબી કિંમતે ઘઉં, ચોખા, ખાંડ, દરેક પ્રકારની ખાદ્ય સામગ્રી, સાબુ, તેલ, ટૂથપેસ્ટ, બધી વસ્તુ, કઠોળ, બધી વસ્તુ ખૂબ નજીવા ભાવે આપે છે. ઓકે. નફાની યોગ્ય વહેંચણી થાય છે દરેક વચ્ચે, કોઈ ભેદભાવ થતો નથી.
ઓકે, જો મંડળી પાસે આવકનો વધારો હોય તો પોતાના સભ્યો વચ્ચે ડિવિડન્ડ તરીકે વહેંચે છે. અનિયંત્રિત સભ્યો સંખ્યા, વધુ ને વધુ વ્યક્તિઓ મંડળીના સભ્ય બની તેમના આર્થિક હિતોનું સંવર્ધન કરે. જેમ કે નિયંત્રિત સભ્યોની સંખ્યા હોય તો અમૂલ ડેરી આટલી મોટી બની હોત નહીં. અનલિમિટેડ જેને જોડાવું હોય બધા સભ્યો બની શકે છે. મર્યાદા સંચાલક મંડળમાં છે, જેમાં ઓછામાં ઓછા 10 હોવા જોઈએ. રાજકારણ અને ધર્મથી અલિપ્ત સંસ્થા, રાજકારણ અને ધર્મ સાથે દૂર દૂર સુધી કોઈ સંબંધ નથી. હે કોઈ પણ વ્યક્તિ સહકારી મંડળીનો સભ્ય આરામથી બની શકે છે. સભ્ય દીઠ મતાધિકાર, મેં કીધું એમ સહકારી મંડળીમાં જે મતાધિકાર છે તે સભ્ય દીઠ મતાધિકાર છે. શેરની ઓછી કિંમત, બાળકો સહકારી મંડળીના શેરની કિંમત ઓછી હોવાને કારણે ઓછી આવક ધરાવતી વ્યક્તિ પણ શેર ખરીદી મંડળીનો સભ્ય બની શકે છે. કેટલીક વખત શેરની રકમ એક સામથી ભરવાને બદલે હપ્તાથી ભરવાની સગવડ પણ સભ્યને આપવામાં આવે છે. ઓકે બાળકો, હવેના ફાયદા જોઈએ. સહકારી મંડળીના ફાયદા ફટાફટ જોઈ લઈએ. સરકાસર, લોક ખુશ, સરકાસર, હે સરકાસર. હા, ઘણા એમ કે સરકાસર, સર એમ નથી કેતો, સરના સર. હા, એ સરકાસર दिख रहा है એમ કે. હું એમ કહું સરકાસર, સર दिख रहा है आपका सर, એમ સરકાસર. સર હોય એના સર. લોક ખુશ, લોક એટલે તમે બધા કેવા હેપી, જો કેવા દાંત કાઢે એમ, જો આડા 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 ઉભા દાંત રોતા રોતા દાંત કાઢે. હે ને ટેલેન્ટેડ એવડું, હે ને આમ એવા નાખે ને ઓલા શું કહેવાય, હા કે રોતા રોતા ફોટા પાડે. હા, આમાં બે આંખમાંથી ચોથા આંસુ નીકળી પડતા હોય એટલે એને શું કહેવાય, હાસ્યના ફુવારા. એમ હા, હાસ્ય હોઈ શકે. યસ, ઓકે. તો સરકાસર લોક ખુશ હોવે, લોક ખુશ હોવે ની લોક સભ્ય સમાજ. સરકાસર લોક ખુશ હોવે ની લોક સભ્ય સમાન. આ એની ચાવી છે. ઓકે ડન. તો સહકારી મંડળીની સ્થાપના, મેં કીધું એમ કે ભાઈ સ્થાપના ખૂબ સરળ છે. કાયદાકીય વિધિની કોઈ જરૂર નથી, કોઈ લાંબી કાયદાકીય પ્રવૃત્તિઓમાં પડવાની જરૂર નથી. માત્ર 10 યોગ્ય વ્યક્તિ ભેગા થાય અને સ્વૈચ્છિક રીતે સહકારી મંડળીની સ્થાપના કરી શકે છે. જેમ કંપનીને અસ્તિત્વ મળ્યું છે, કાયમી અસ્તિત્વ, એમ સહકારી મંડળીને પણ કાયમી અસ્તિત્વ મળ્યું છે. સભ્યો મૃત્યુ થાય, નાદારી નોંધાવે કે રાજીનામું આપે તો પણ સહકારી મંડળીના અસ્તિત્વને કોઈ એટલે કોઈ ફરક પડતો નથી. આ અર્થમાં મંડળી લાંબુ આયુષ્ય ભોગવે છે. ઓકે. સરકારી સહાય, સહકારી મંડળીનો મુખ્ય હેતુ નફાનો નથી. પોતાના સભ્યોના ઉત્કર્ષ અને સભ્યોના જીવન ધોરણમાં સુધારો થાય, પોતાના સભ્યો સ્વાવલંબી બને એ માટેનો ખાસ ઉદ્દેશ હોય ને. એટલે ઘણી વખત સહકારી મંડળીને પ્રગતિ કરવા માટે સહાય પણ આપતી હોય છે સરકાર, લોન પણ આપતી હોય છે સરકાર, સબસિડી પણ આપતી હોય છે. લોકશાહી વહીવટ, બાળકો મંડળીના સભ્યને વ્યક્તિ દીઠ એક જ મત આપવાનો હોય છે. નિર્ણયો બહુમતીથી લેવાય છે. હે ને જેટલા વધુ મત પડે XYZ વ્યક્તિના ખાતામાં એ વ્યક્તિ દાવેદાર બને. એટલે લોકશાહી ધોરણે વહીવટ થાય છે, જેને કહેવાય ને કે ભાઈ સહકારી મંડળીના સંચાલક મંડળમાં દાવેદારી મારે નોંધાવી હોય, તમે બધા હાલો આપણે જોઈ લઈએ વોટ કેટલા આપે છે. હે ને 100%, 50%, 60%માં વોટ હું માંગુ છું. ચાલો આજે હું દાવેદારી નોંધાવું છું સહકારી મંડળી. ઓકે, તો તમારે એક જ વોટ આપવાનો છે. 100%, 100% આપે. હે ને તો જેટલા વધુ વોટ, તમારે સમજો કે 120, 25, 30 જેટલા વિદ્યાર્થીઓ જોડાયા છે, એમાંથી મને 80 વિદ્યાર્થી વોટ આપે તો હું સંચાલક મંડળનો દાવેદાર બની જાઉં. કારણ કે 120 માંથી મને 80 આપે એટલે 40, તો 80 નો રેશિયો વધુ છે. હે ને ઓકે ડન. તો આવી રીતે વહીવટ થતા હોય છે. ખુલ્લું સભ્યપદ, બાળકો ધર્મ, જ્ઞાતિ, જાતિ સાથે કોઈ લેવા દેવા નથી. એક પણ એવો વ્યક્તિ નથી કે જે સહકારી મંડળીનો સભ્ય ન બની શકે. દરેક વ્યક્તિ ધર્મ, જ્ઞાતિ, નાત, જાત, આર્થિક પરિસ્થિતિના ભેદભાવ વગર સહકારી મંડળીમાં જોડાઈ શકે છે. સભ્યોની મર્યાદિત જવાબદારી, મંડળીના સભ્યોની જવાબદારી તેમણે મંડળીના ખરીદેલા શેર પૂરતી મર્યાદિત હોય છે. ઓછો વહીવટી ખર્ચ, બાળકો સહકારી મંડળી કરકસરના સિદ્ધાંતોને વરેલી છે. કરકસર એટલે એનો મુખ્ય હેતુ સેવાનો છે, જેથી કરીને પોતાના જે સભ્યો છે ને બાળકો, એની માનદ વ્યવસ્થિત સેવા કરી શકે, પોતાનો ધંધો મંડળી વ્યવસ્થિત ચલાવી શકે. એ માટે જે વહીવટી ખર્ચા કરવા પડે ને ખૂબ જ ઓછા હોય છે. હે ને પ્રાઇવેટ મલ્ટીનેશનલ કંપની તમે જો, તમે ઓફિસમાં જાઓ તો અહીં ખંજાઈ જાય, એટલી તો જબરજસ્ત ઓફિસ હોય. બસ આવા બિનજરૂરી ખર્ચા મંડળી વાળા કરતા નથી, જેથી કરીને એટલા રૂપિયા પોતાના સભ્યો પાછળ યુઝ કરી શકે. ઓકે
વેપારી સંસ્થાઓ સામે સબળ હરીફ. આજે વેપારી સંસ્થાઓ જે છે એનો મુખ્ય હેતુ નફાનો છે અને નફો મેળવવા માટે ગુણવત્તા ઘટાડી નાખે, લાલચમાં ભેળસેળમાં વધારો કરે, છેતરપિંડીમાં વધારો કરે, પણ સહકારી મંડળીનો ઉદ્દેશ તો પોતાના સભ્યોનો આર્થિક વિકાસ થાય, એટલે પોતાનો સભ્ય જે છે ને આર્થિક રીતે સદ્ધર બને, સામાજિક રીતે એનો મોભો બને, આર્થિક પરિસ્થિતિ શ્રેષ્ઠ બને, આવા તમામ કાર્યો કરતા હોય છે. અને એટલે વેપારી સંસ્થાઓ દ્વારા તો ઘણી બધી ગેરરીતિઓ આચરવામાં આવતી હોય છે, જે સહકારી મંડળી એનાથી દૂર રહે છે. નિશ્ચિત ગ્રાહક વર્ગ છે. ઓકે, લોકશાહીની તાલીમ શાળા જેને કહી શકાય, કારણ કે સહકારી મંડળીમાં સભ્યોને વધુ મહત્વ આપવામાં આવે છે. આઈએમપી પ્રશ્ન પૂછાય કે સહકારી મંડળી લોકશાહીની તાલીમ શાળા છે, સમજાવો. તો મંડળીના સંચાલનમાં લોકશાહીનું પ્રાધાન્ય છે. મૂડી કરતા માનવીને વધુ મહત્વ આપવામાં. જોયું, મૂડી એટલે કે પૈસા સંપત્તિ કરતા માણસ, મંડળીના સભ્યોને સૌથી વધુ મહત્વ આપવામાં આવે. સભ્યોનું મહત્વ જળવાઈ રહેતું હોવાથી લોકશાહી જીવંત રહે છે. આથી સહકારી મંડળી લોકશાહી વ્યવસ્થાના આદર્શ સિદ્ધાંતોનું શિક્ષણ આપતી તાલીમ શાળા છે. કે લોકશાહી કેવી હોવી જોઈએ શીખવું હોય ને તો સહકારી મંડળી પાસે જવાનું. સભ્યોનો આર્થિક ઉત્કર્ષ અને વિકાસ ટૂંકમાં સમજાવું, આખું તમારે વાંચવાનું છે. ઓકે, સહકારી મંડળી પોતાના સભ્યોનું જીવન ધોરણ ઊંચું આવે, પોતાના સભ્યોની લાઈફસ્ટાઈલ સુધરે, હેને, રોજબરોજ પોતાના સામાજિક મોભો વધે, આવા તમામ કાર્યો મંડળી કરતી હોય છે. સમાજ માટે કલ્યાણકારી પ્રવૃત્તિઓ. આજે સહકારી મંડળી સમાજ માટે પણ અનેક કામ કરે છે. કોઈ દવાખાના બનાવવા, શાળા, બાગ, બગીચા, સમાજના લોકો કોઈ એવા વિનામૂલ્ય નિદાન કેમ્પ ચલાવવા, બ્લડ ડોનેશન કેમ્પ ચલાવવા, જેથી કરીને બ્લડ ડોનેશન કેમ્પના માધ્યમથી જે બ્લડ ભેગું થાય એ બ્લડ ડોનેશન જે પેલું છે બેંક, એમાં જમા કરાવીને જરૂરિયાતમંદોની હેલ્પ થઈ શકે. આવા અનેક કાર્ય મંડળી કરતી હોય છે. મર્યાદા શું છે? મુક્કારાસ. મર્યાદા શું છે બાળકો? મુક્કારાસ. મૂડીની મર્યાદા. હા ભાઈ, જો કોર્પોરેટ જે કંપની છે તો શેર બહાર પાડીને, ડિબેન્ચર બહાર પાડીને ભરણું ભેગું કરી શકે, પણ સહકારી મંડળીમાં ક્યાંક ને ક્યાંક મૂડીની મર્યાદા નડતી હોય છે. નાની સહકારી મંડળી, બાકી અમૂલ જેવી સહકારી મંડળીમાં પૈસા છે. ઓકે, કાર્યક્ષમ વહીવટનો અભાવ. હવે જો સહકારી મંડળીમાં સભ્યો જ હોય ને, એ જ એના પ્રતિનિધિ હોય, એ જ મંડળીના સંચાલકો હોય, તો ઈમાનદારીથી બાળકો વહીવટ કરે તો વાંધો નથી આવતો, પણ કેટલીક વખત વહીવટ પ્રત્યે અંગત રસ ન પણ દાખવે કે ભાઈ ક્યાં મારી મંડળી છે, હું તો બધા વતી કામ કરું છું. આવું જો વિચારે તો કેટલીક વાર પોતાનું વિશિષ્ટ જ્ઞાન, અનુભવ અને સમય આપી ન શકે. તો રાજકીય હસ્તક્ષેપ. વિવિધ રાજકીય પક્ષો મંડળી ઉપર પોતાનું વર્ચસ્વ મેળવવા માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પ્રયત્ન કરતા હોય. કોઈ રાજકીય પક્ષો છે એ મંડળી પર વર્ચસ્વ મેળવવા માંગતા હોય, અને રાજકીય પક્ષોનું આ જ કામ હોય કે અમે પ્રજાનું કલ્યાણ કરીએ છીએ, એમ વર્ચસ્વ મેળવીને દર્શાવે એવું કે અમે પ્રજાનું કલ્યાણ કરીએ છીએ. સભ્યો વચ્ચે અસહકાર. જો બાળકો સભ્યો વચ્ચે પરસ્પર કુસંપ, સંઘર્ષ, કહેવાય ને જૂથબંધીનો અભાવ, સ્વાર્થ વૃત્તિ આવી જાય, હું આનાથી આગળ નીકળી જાઉં, આને પછાડી દઉં, તો આવા સંજોગોમાં મંડળીને ખૂબ નુકસાન થતું હોય છે. ઓકે, હા, ચાલો એક પોલ કરી લઈએ. હા, અમારે યસ, વેરી ગુડ, થેન્ક યુ. પોલ એક લઈ લઈએ આપણે. રેડી છો ને વિદ્યાર્થી મિત્રો જવાબ આપવા માટે? યસ. અને મંડળી ઉપરથી તમને પોલ યાદ આવી ગયો, હે ને? સારું, ચાલો, વેરી ગુડ. હવે બાળકો આપણે વાત કરવાની છે કંપની વિશે. ચાલો, બધું સમજાયું અથવા સમજાઈ રહ્યું છે? હા, એનો જવાબ તમારે આપવાનો છે બાળકો. ઓકે, 100%, વેરી ગુડ. મજા આવી એમ ને? હજુ લેક્ચર પૂરો થવાનો બાકી છે, એટલે મજા આવી રહી છે. યસ. હા, એના વિશે જરાક આપણે ડેટા લઈ લઈએ ને. ઓકે, ડન, વેરી ગુડ. ઓકે, હું એમ પૂછું છું કે આ ક્લાસ તમને કેવો લાગી રહ્યો છે? તમે ખાલી પોલ વોટ જ કરી રહેવાના છો ટકાવારીમાં, પણ તમે કમેન્ટ ચેટ બોક્સમાં લખી શકો છો જોરદાર, જબરજસ્ત, અફલાતોન. હા, ઓકે, 100%, વેરી ગુડ. ઓકે વિદ્યાર્થી મિત્રો, મારો પ્રશ્ન હવે ચેન્જ થઈને આવે છે કે આ ચેપ્ટર તમે આજે રિપીટ રિવિઝન કર્યું છે તો થોડુંક વ્યવસ્થિત વાંચવાની તૈયારી કરશો?
Okay, done. Very good. Now our poll have to be and we have to continue about કંપની જેને આપણે કહીએ છીએ બાળકો જોઈન્ટ સ્ટોક કંપની. ઓકે, જેને આપણે કહીએ છીએ સંયુક્ત હિસ્સાવાળી કંપની. બાળકો કંપની એ સમાન હેતુઓ માટે કાયદાથી અસ્તિત્વમાં આવતી કૃત્રિમ વ્યક્તિ છે. કંપની એ સમાન હેતુઓ માટે કાયદાથી અસ્તિત્વમાં આવતી કૃત્રિમ વ્યક્તિ છે. કાયદાની દ્રષ્ટિએ કંપની એ કૃત્રિમ, અદ્રશ્ય અને અમૂર્ત વ્યક્તિ છે. કૃત્રિમ કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ કહેવાય, યાદ રાખજો, હે ને, અદ્રશ્ય અને અમૂર્ત વ્યક્તિ છે. ઓકે, એક મિનિટ વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચાલો વિદ્યાર્થી મિત્રો, તો કાયદાની દ્રષ્ટિએ કંપની એ કૃત્રિમ, અદ્રશ્ય અને અમૂર્ત વ્યક્તિ છે. કંપની ઇઝ એન આર્ટિફિશિયલ, ઇનવિઝિબલ એન્ડ ઇનટેન્જિબલ પર્સન ઇન આઈ ઓફ લો. એટલે કાયદાની દ્રષ્ટિએ, કાયદાની. એમ તો બાકી તમે જોવા જાવ મોટું જબરજસ્ત બિલ્ડિંગ દેખાય એટલે દ્રશ્ય પણ દેખાય છે. કૃત્રિમ તો છે, એમાં ના ને એને કોઈ કઈ ફિલિંગ ન થાય, આ દિવાલે ખીલી ઠોકો તોય, હે ને. ઓકે, 2013 પેલા છે ને બાળકો કંપની ધારો કયો હતો? 1956. 2013 ના કંપની ધારામાં જણાવ્યા પ્રમાણે કંપની એટલે કાયદા હેઠળ અથવા અગાઉના કોઈ પણ કાયદા હેઠળ સ્થપાયેલી કંપની. હવે અગાઉનો કોઈ પણ કાયદો એટલે અગાઉનો કાયદો કયો હતો બાળકો? 1956. ઓકે, આ વ્યાખ્યા સ્પષ્ટ કરે છે કે કંપની એ કાયદાનું સર્જન છે. હવે લાક્ષણિકતાઓ જોઈએ. કાકા કંપનીની લાક્ષણિકતા છે કાકા મૂડી શેરની સામાન્ય સભ્યો મૂળ સંચાલન શેરડી. કાકા મૂડી શેરની સામાન્ય સભ્યો મૂળ સંચાલન શેર દીઠ. યાદ રાખવાનું છે બાળકો, કાકા મૂડી શેરની સામાન્ય સભ્યો મૂળ સંચાલન શેર દીઠ. તો કા એટલે કાયદેસરનું વ્યક્તિત્વ. કંપનીને બાળકો કંપની ધારા 2013 મુજબ કંપનીનું રજીસ્ટ્રેશન થાય,
કંપની રજિસ્ટ્રાર પાસે રજીસ્ટ્રેશન થાય. એક વખત કંપનીનું રજિસ્ટ્રાર પાસે રજીસ્ટ્રેશન થઈ જાય એટલે કાયદેસરનું અસ્તિત્વ પ્રાપ્ત થાય છે, કાયમી અસ્તિત્વ. બાળકો, કંપની એક વખત શરૂ થાય પછી ત્યાં સુધી કંપનીના કોઈ પણ સભ્ય મૃત્યુ પામે કે નાદારી નોંધાવે કંપનીનું કંઈ થતું નથી, કંપની શરૂ રહે છે. માત્ર જો કંપની ફડચામાં જાય કે કંપનીનો કાયમી અંત આવે કે વિસર્જન થાય, ઓકે, તો આવા સંજોગોમાં બાળકો કહેવાય ને કે ભાઈ કંપનીનો અંત આવી શકે ત્યાં સુધી નહીં. મૂડીનું નાના હિસ્સામાં વિભાજન. કંપની શું કરે, અઢળક રૂપિયાની જરૂર હોય, હવે કોઈ પાસે લાખ રૂપિયા માંગીએ તો ન મળે, પણ લાખ રૂપિયાના 100 વાળા બાળકો 1000 ટુકડા કરી નાખો તો 1000 વ્યક્તિઓ પાસેથી 100 રૂપિયા લ્યો ને તો તમારું ભંડોળ ભેગું થઈ જાય. આ સેમ પોલિસી કંપની યુઝ કરે છે કે જાહેર જનતામાં મૂડી બહાર પાડીને ભંડોળ ભેગું કરે છે. શેરની સરળ ફેરબદલી. કંપની અને કાયદાની જોગવાઈઓને આધીન રહી શેર હોલ્ડર કંપનીના શેર વેચી શકે છે અને ખરીદી શકે છે. શેરની ફેરબદલી એ કંપનીનું મહત્વનું લક્ષણ છે. ત્યારબાદ સામાન્ય મહોર, કોમન સીલ જેને કહેવાય, સ્ટેમ્પ, કરાર, કોન્ટ્રાક્ટ, કોઈ શેર પ્રમાણપત્રો, દસ્તાવેજ અને રોજબરોજના વ્યવહારોમાં કંપનીની સંમતિ દર્શાવવા માટે કોમન સીલ કે સામાન્ય મહોર લગાવવામાં આવે છે. સભ્ય સંખ્યા ખાસ યાદ રાખજો, એક માર્ક્સમાં પણ પૂછાય છે બાળકો કે કંપનીમાં ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 200 સભ્યો હોય છે. ખાનગી કંપનીની વાત કરું છું. જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 7 અને વધુમાં વધુ અનલિમિટેડ કોઈ નિયંત્રણ હોતું નથી. ઓકે, સભ્યોની જવાબદારી. તો કંપનીમાં ભારતમાં એક પણ કંપની એવી નથી કે જેના સભ્યોની જવાબદારી અમર્યાદિત હોય. ભારતમાં રહેલી દરેક કંપનીના સભ્યોની જવાબદારી કેવી હોય છે બાળકો? મર્યાદિત. સભ્યનો દરજ્જો. કંપનીમાં સંચાલન અને માલિકી અલગ હોવા ઉપરાંત કંપનીને અલગ કાનૂની કૃત્રિમ વ્યક્તિત્વ મળતું હોવાથી કોઈ સભ્ય કંપની વતી કરાર કરી શકતો નથી. કરાર કોન્ટ્રાક્ટ કરવો એટલે કંપની પોતે જ કરી શકે છે. મૂળભૂત અધિકાર. કાયદા દ્વારા કંપનીને કાનૂની કાયદેસરનું અસ્તિત્વ મળ્યું છે એટલે કંપનીને અલગ કાનૂની અસ્તિત્વ પણ મળ્યું છે અને દેશના નાગરિક કહેવાય ને કે કંપની દેશની નાગરિક નથી, તેથી નાગરિકને પ્રાપ્ત તેવા મૂળભૂત અધિકારો કંપનીને મળતા નથી. હા, કંપની ધારા 2013 જે કંઈ પણ અધિકારો પ્રાપ્ત થાય છે એ છે. સંચાલન. કંપની કૃત્રિમ વ્યક્તિ હોવાથી કંપનીના આવેદન પત્ર જેને કહેવાય મેમોરેન્ડમ ઓફ એસોસિએશન, ઓકે, અને નિયમન પત્ર એને કહેવાય આર્ટિકલ ઓફ એસોસિએશન ને આધીન રહી સંચાલક મંડળ કંપનીનું સંચાલન કરે છે. મેમોરેન્ડમ ઓફ એસોસિએશન અને આર્ટિકલ ઓફ એસોસિએશન દ્વારા હે ને સંચાલક મંડળ જે બોર્ડ ઓફ ડિરેક્ટર છે કંપનીનું સંચાલન કરે છે. શેર હોલ્ડરો પોતાનામાંથી પ્રતિનિધિ તરીકે ચૂંટે છે જેને સંચાલક કહે છે. સંચાલકો સામૂહિક રીતે સંચાલક મંડળ તરીકે ઓળખાય છે જે કંપનીનું સંચાલન સંભાળે છે. આમ કંપનીમાં માલિકી અને સંચાલન બંને કેવા હોય છે? અલગ હોય છે. શેર દીઠ મતાધિકાર. જેમ સહકારી મંડળીમાં સભ્ય દીઠ મતાધિકાર છે, કંપનીમાં શેર દીઠ મતાધિકાર છે. જેની પાસે વધુ શેર હોય એનો મત વધુ સ્ટ્રોંગ હોય. ઓકે, ડન. ચાલો આગળ વાત કરીએ બાળકો કંપનીના ફાયદા. સર્વિસ અલગ વિકાસ લોકશાહી. સર્વિસ અલગ વિકાસ લોકશાહી. શેરની સરળ ફેરબદલી. બાળકો કંપની જે શેર બહાર પાડે છે એમાં જાહેર કંપની જાહેર જનતાને આમંત્રણ આપી પ્રોસ્પેક્ટસ બહાર પાડી વિજ્ઞાપન પત્ર બહાર પાડીને શેર બહાર પાડી શકે છે અને આ શેરની સરળતાથી સભ્ય ઈચ્છે ત્યારે ફેરબદલી કરી શકે છે. ફેરબદલી ઇન ધ સેન્સ ખરીદ અને વેચાણ. વિશાળ મૂડી ભંડોળ. કંપની જાહેર જનતા પાસેથી મૂડી ભંડોળ એકત્રિત કરે છે નાના નાના હિસ્સામાં, પણ જાહેર જનતા એટલી બધી હોય કે મૂડી ભંડોળ ખૂબ મોટા પ્રમાણમાં ભેગું થઈ જતું હોય છે. સમાજ અને રાષ્ટ્રને લાભ. આજે જાહેર જનતા તેમની બચતોનું કંપનીમાં શેર, ડિબેન્ચર, જાહેર થાપણમાં રોકાણ કરે છે. ઓકે, અને રોકાણ પર કંપની સારો એવો નફો કમાઈને દરેક રોકાણકારોને આવશ્યક ડિવિડન્ડ આપતી હોય છે. મોટા પાયા પર ઉત્પાદનના લાભ સમાજના લોકોને પણ મળે છે. રોજગારીની તકોમાં વધારો થાય છે. કેટલીક કંપનીઓ નફાનો અમુક ભાગ બાગ બગીચા, શાળા, કોલેજ, રમત ગમતના મેદાન માટે પણ ખર્ચે છે. સમાજ માટે પણ કામ કરે છે. યસ, ઘણી એવી મોટી કંપની છે 4 રોડના રસ્તા પર સર્કલ બનાવી આપે છે, બાગ બગીચા બનાવી આપે છે, શાળા કોલેજો બનાવી આપે છે, હોસ્પિટલો બનાવી આપે છે.
ઓકે, અને કંપની પોતાના નફામાંથી અઢળક ફાયદો કરાવે છે સરકારને કરવેરા સ્વરૂપે. અલગ વ્યક્તિત્વ અને લાંબુ આયુષ્ય. કંપની કહેવાય ને કંપની ધારા 2013 પ્રમાણે કંપનીના રજીસ્ટ્રેશન પછી કંપનીને કાયદેસરનું અલગ વ્યક્તિત્વ પ્રાપ્ત થાય છે અને કંપની લાંબુ આયુષ્ય ભોગવે છે. કોઈ પણ સભ્ય મૃત્યુ પામે, નાદાર થાય કે અસ્થિર મગજનો થઈ જાય, ઓકે, કંપનીના અસ્તિત્વને કોઈ ફરક પડતો નથી. વિશાળ કદના લાભ. આજે કંપની મોટા પાયા ઉપર ખરીદ વેચાણ અને ઉત્પાદન શક્ય બને. હે ને, તમે જુઓ કંપની છે કેટલું મોટા મોટા ઓટોમેટિક યંત્રો હોય, આધુનિક યંત્રો એમ. નિષ્ણાંતો, સંશોધન, એક ટીમ, એક તો આખો ડિપાર્ટમેન્ટ એવો હોય જ્યાં સંશોધન વિકાસના જ કાર્યો હોય. હે ને, કોઈ સમજો ડિટર્જન્ટ પાવડર બનાવે છે તો એક ડિપાર્ટમેન્ટ એવો જ હોય, સાબુ બનાવવા વાળી કંપની હોય ને, એ નવું નવું સંશોધન શરૂ જ હોય, કઈ રીતે બેસ્ટ આપી શકે. હે ને, આથી કંપનીને આર્થિક વિકાસનું એન્જિન કહેવાય બાળકો. શું કામ? કંપની છે ને બાળકો એ આપણા દેશની આર્થિક જે પરિસ્થિતિ છે ને એને સદ્ધર બનાવે છે. કંપનીઓ પ્રોડક્શન કરે મોટા પાયા પર, ખૂબ મોટા ટર્નઓવર થાય, ગ્રાહકોની જરૂરિયાતો સંતોષે અને એક જે રૂપિયાની જે સાયકલ છે એ ફેરવવામાં કંપનીનો મોટો ફાળો છે. કાર્યક્ષમ સંચાલન. નિષ્ણાંતોની સેવા અને કાર્યકુશળ સંચાલકોને કારણે કંપનીનું સંચાલન વ્યવસાયલક્ષી અને કાર્યક્ષમ બને છે. ત્યારબાદ સભ્યોની મર્યાદિત જવાબદારી. યાદ રાખજો, ભારતમાં અમર્યાદિત જવાબદારી વાળી કંપની જ નથી, એટલે કંપનીના જે શેર હોલ્ડરો છે એમને શેરની દાર્શનિક કિંમત જેટલી જવાબદારી મર્યાદિત રહે છે. લોકશાહી સંચાલન. સભ્યોએ ચૂંટેલા પ્રતિનિધિઓ એટલે કે સંચાલકો દ્વારા કંપનીનું સંચાલન લોકશાહી રીતે જ થાય છે. આજે કહેવાય ને કે ભાઈ કંપનીના જે ઇક્વિટી શેર હોલ્ડરો છે બોર્ડ ઓફ ડિરેક્ટરની સામાન્ય સભામાં આવે છે, પોતાનો વોટ આપે છે અને સંચાલક મંડળના સભ્યોની નિમણૂક કરે છે. મર્યાદા. લાંબી અને ખર્ચાળ સ્થાપના વિધિ. કંપનીનું રજીસ્ટ્રેશન એ સૌથી લાંબુ, જટિલ, કારણ કે કંપની એટલે બહુ મોટા પાયે સ્થાપના થાય અને એ લોકો જાહેર જનતાની મૂડી ભંડોળનો ઉપયોગ કરવાનો છે, જાહેર જનતાનું સેવિંગનો ઉપયોગ કરવાનો છે. તો આવા સંજોગોમાં એની જે પ્રક્રિયા છે જટિલ તો હોવાની, કારણ કે બધી રીતે તપાસવું પડે, કંપની કોઈ ફ્રોડ તો નહીં કરે ને ભવિષ્યમાં. તારાકીય નિયંત્રણો. કંપની ધારા 2013 પણ ઘણા બધા કાયદાકીય નિયંત્રણો લાગુ પડે છે. વહીવટી ખર્ચમાં વધારો. એને કંપનીમાં કામ કરતા જે નિષ્ણાંતો છે, વિવિધ અધિકારીઓ છે, જે મુખ્ય વહીવટી અધિકારી જેને કહેવાય CEO, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, આ લોકોના ખૂબ મોટા મોટા પેમેન્ટ આપવા પડતા હોય છે, મોટી મોટી સેલેરી આપવી પડતી હોય છે. ઓકે, 3 માર્ક્સમાં મર્યાદા પૂછાય ને બાળકો, તો મુદ્દાનું લિસ્ટ આખું લખવાનું, 3 મુદ્દા સમજાઈ દેવાના, સેમ 12માની ટ્રીક પ્રમાણે આ જ રીતે ચાલવાનું. ઓકે, 5, 6, 7, 8 જે મુદ્દા હોય મુદ્દા બધા લખવાના, સમજાવવાના કોઈ પણ 3. આપ ખુદ શાહી. સભ્યોને કાયદા દ્વારા ઘણા બધા હકો આપવામાં આવ્યા હોવા છતાં તેઓ કંપનીમાં માત્ર નામની જ સત્તા ભોગવે છે. શેર દીઠ મતાધિકાર હોવાને કારણે કેટલીક વ્યક્તિઓ જૂથ રચી સંચાલન પર કાબુ મેળવે છે અને પોતાની ઈચ્છાનો જ અમલ થવા દે છે. કંપનીના નાણાં, મિલકતો અને ખાનગી માહિતીનો પોતાના અંગત હિત અને સ્વાર્થ માટે ઉપયોગ કરે છે. રહસ્યોની જાળવણીમાં મુશ્કેલી. કંપનીએ તેના વાર્ષિક હિસાબો ફરજિયાત ઓડિટ કરાવીને સભ્યોને તથા કંપની રજિસ્ટ્રારને મોકલવા પડે છે, કારણ કે ક્યાંય પણ હિસાબોમાં ઉચાપત હોય તો કંપનીને નુકસાન થાય, કંપનીને નુકસાન થાય એટલે પોતાના સભ્યો, શેર હોલ્ડરોને પણ આ નુકસાનનો હિસ્સો બનવું પડે છે. નીતિ વિષયક નિર્ણયોમાં વિલંબ. ઓકે, ઘણા એવા ઇમ્પોર્ટન્ટ નિર્ણય લેવા હોય તો કંપનીએ બોર્ડ ઓફ ડિરેક્ટરની સામાન્ય સભા બોલાવવી પડે અને આ નિર્ણયો લેવામાં ઘણી બધી તકલીફ પડે એવું શક્ય બની શકે. ઓછી પરિવર્તનશીલતા. વૈયક્તિક માલિકી અને ભાગીદારી કરતા કંપની સ્વરૂપમાં પરિવર્તનશીલતાનું તત્વ ખૂબ જ ઓછું હોય છે. સટ્ટાખોરીને ઉત્પાદન. હે ને, સંચાલકો કંપનીની ખાનગી માહિતી છે ને ખાનગી માહિતીથી સંચાલકો માહિતગાર હોય. હવે શેર બજાર આવી ખાનગી લિંક ઉપરથી જ હાલતું હોય. કોઈ જ કંપનીની એવી ખાનગી માહિતી જો શેર થઈ જાય ડન, તો કંપનીના શેર માર્કેટમાં ઉતાર ચઢાવ ખૂબ આવે અને શેર બજારમાં સટ્ટાખોરી થવાનું પ્રમાણ વધી જાય. સમાજને ગેરફાયદા. કામદારોની હડતાળ, માલિકો દ્વારા તાળાબંધીનો ભોગ સમાજે બનવું પડે છે. આજે કોઈ કામદાર હડતાલ પાડે કંપનીની શોષણખોરીને કારણે, તો માલિકો તાળાબંધી કરી દે, કંપની બંધ કરી દે, જેનો ભોગ કંપનીએ સમાજના લોકોએ બનવું પડે છે. ઓકે, કંપનીના પ્રકાર જોઈ લઈએ બાળકો. આ ચાર્ટમાં બધું આપણે હમણાં કમ્પ્લીટ ફટાફટ આગળ હાલશું. ઓકે,
ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની. આ એવી કંપની છે, જો અહીંયા જ કહી દઉં છું કે એના માટે ખાસ કાયદો બને છે, જેમ કે LIC. ઓકે, ડન ને. લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન LIC નો કેન્દ્ર સરકાર દ્વારા ખાસ કાયદો બનાવવામાં આવ્યો છે. LIC પણ એક જાહેર કંપની જ છે, પણ એના માટેનો કાયદો ખાસ છે અને 1956 કે સોરી 2013 નો કંપની ધારો હવે લાગુ પડતો નથી. સભ્યોની દ્રષ્ટિએ કંપનીના પ્રકાર, વર્ચસ્વની દ્રષ્ટિએ અને નોંધણીના સ્થાનની દ્રષ્ટિએ. સભ્યોની દ્રષ્ટિએ જાહેર કંપની, ખાનગી કંપની અને એક વ્યક્તિની કંપની. જાહેર કંપનીમાં પ્રકાર પડે છે શેર મૂડીથી મર્યાદિત જવાબદારી વાળી કંપની, બાહેધરીથી મર્યાદિત જવાબદારી વાળી કંપની અને અમર્યાદિત જવાબદારી વાળી કંપની. ખાનગી કંપનીમાં પણ શેર મૂડીથી મર્યાદિત, બાહેધરીથી ને અમર્યાદિત. ઓકે, અને એક વ્યક્તિની કંપની જેને આપણે કહીએ છીએ OPC, જેને આપણે કહીએ છીએ બાળકો વન પર્સન કંપની. ઓકે, એક વ્યક્તિની કંપની ખાનગી કંપની છે. હવે બાળકો સાંભળજો, જાહેર કંપની શેર મૂડીથી, આ બધું ડિટેલમાં વાંચવાનું છે, આમાં સમજાઈ દો એટલે બસ હવે આટલું જ છે ચેપ્ટર. શેર મૂડીથી મર્યાદિત જવાબદારી વાળી કંપની એટલે જે કંપની પોતાના શેર બહાર પાડે અને સભ્યો પાસે જેટલા રૂપિયાના શેર હોય એટલા રૂપિયા સુધીની જ સભ્યોની જવાબદારી હોય છે. જેમ કે 100 રૂપિયાનો શેર હોય અને કંપનીએ હજુ સભ્યો પાસેથી 60 રૂપિયા જ મંગાવ્યા હોય તો હજુ વધારાના 40 રૂપિયા મંગાવી શકે, એનાથી વધુ નહીં. ઓકે, પછી આવે બાળકો બાહેધરીથી મર્યાદિત જવાબદારી વાળી કંપની. ડન. બાહેધરીથી મર્યાદિત જવાબદારી વાળી કંપની એટલે બાહેધરી એટલે વચન. ઓકે, તો સભ્યોએ આપેલી બાહેધરી જેટલી મર્યાદિત હોય એને બાહેધરીથી મર્યાદિત જવાબદારી વાળી કંપની કહેવાય. અમર્યાદિત જવાબદારી વાળી કંપની ભારતમાં અસ્તિત્વમાં જ નથી. સેમ ખાનગીમાં પણ એ જ પોઈન્ટ છે. વન પર્સન કંપની, કોઈ એક વ્યક્તિ પણ 2013 માં નવી જોગવાઈ આવી, પહેલા જોગવાઈ હતી નહીં. આ OPC એક વ્યક્તિની કંપનીની જોગવાઈ કયા ધારામાં આવી? રિવાઇઝ્ડ ધારો 2013, હે ને, ધ કંપનીઝ એક્ટ 2013. એમાં એવું જણાવ્યું કે કોઈ એક વ્યક્તિ પણ કંપનીની સ્થાપના કરી શકે છે અને આ જે વ્યક્તિ કંપનીની સ્થાપના કરે એને કહેવાય OPC, વન પર્સન કંપની. વર્ચસ્વની દ્રષ્ટિએ જોઈએ તો સરકારી કંપની છે, શાસક કંપની છે અને ગૌણ કંપની છે. અને નોંધણીના સ્થાનની દ્રષ્ટિએ જોઈએ તો ભારતીય કંપની અને વિદેશી કંપની. કે જે કંપનીની સ્થાપના ભારતમાં થઈ છે ભારતીય કંપની, જે કંપનીની સ્થાપના વિદેશમાં થઈ છે વિદેશી કંપની. ઓકે, ડન થાય છે વિદ્યાર્થી મિત્રો? તો મારી એવી ઈચ્છા છે કે આજે મેં સમજાવ્યું એ તમે ખાસ ક્લિયર કરી લેશો. જેમ કે ખાસ કાયદા દ્વારા, સંસદ કે વિધાનસભા દ્વારા, ખાસ કાયદા દ્વારા, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, LIC, બધું ખાસ કાયદા દ્વારા છે. ઓકે, યસ આવે જ ને. ઘણા એમ કે સાહેબ મહિનો બાકી છે ને મારે હજુ તમે યુટ્યુબમાં 1-2 દી પછી લેક્ચર આપો કારણ કે હજુ 12મા પરીક્ષા બાકી છે, તો મારે તૈયારી કરવા માંડવું છે. તો આવા વિદ્યાર્થી ગયા વર્ષના IMP પણ જોઈ શકે છે. ઓકે, બાકી આપણે ફૂલ ફોર્સમાં જબરજસ્ત IMP આપવાના છીએ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. સો ડોન્ટ બી વરી. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ કરી લેશો ને હવે પ્રકારો? આ કે ના? ઓકે, ડન, વેરી ગુડ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો લેક્ચર ફિનિશ કરીએ છીએ. ઓકે, કંપનીની સ્થાપના વિધિ છે જરા કહી દો કે કંપનીના પ્રવર્તન, નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ, આ બધી વિધિ પ્રક્રિયા આવું કઈ પૂછાતું નથી. આ એક છે કે ભાઈ કંપનીના પ્રવર્તનનો વિચાર, પ્રાથમિક અને વિગતવાર ચકાસણી, સાધનોનું એકત્રીકરણ ને નાણાંની વ્યવસ્થા. ઓકે, પેપર મોકલીશ. ઓકે, ચાલો કોઈ વાંધો નહીં, પેપર પ્રેક્ટિસ માટેના પેપર હું ગોતી લઈશ. ઓકે, ડન, કઈ વાંધો નહીં વિદ્યાર્થી મિત્રો. ફરીથી આવતીકાલે નવા ચેપ્ટર સાથે મળશું. આ ચેપ્ટરની રિવિઝન કરવાની જવાબદારી તમારી છે. લેશો જવાબદારી? વાંચશો? યસ ઓર નો? વાંચવાનું છે વિદ્યાર્થી મિત્રો. આપણે પાયો મજબૂત કરશું એટલે 12માં વાંધો આવશે નહીં. ઓકે, ડન, વેરી ગુડ, થેન્ક યુ. આવજો, બાય બાય, ટેક કેર, સી યુ, જય હિન્દ, ભારત માતા કી જય.